કેમ છો? આજે આપણે આવી ગયા છે ગામ ઢસા પર. તો આજે અમે આવ્યા છીએ એક રવજી મામા થાય છે તેના ઘર પર. અને આ રહી આપણી ગાડી. તો ગાડીનો લુક તો તમે જોયો હશે, પણ થોડો ખરાબ થઈ ગયેલો છે, પણ સારો છે. અને આ તરફ થોડા હાલવી તો આ તરફ બે ભેંસ છે. એમાંથી એક તો મોટી ભેંસ છે અને આ એક પાડી છે. તો આ તો તમે જોઈ જ હશે. આના પહેલાના બ્લોકમાં મેં દેખાડી હતી કે કેવી ભેંસો તમને જોવા મળે છે ગામડામાં. તો હાલો આગળ જઈએ. અમારું જે એન્ગેજમેન્ટ હતું તે અહીંયા હતું. તમે જોવો છો કે માંડવા કેવા સુંદર છે અને ડેકોરેશન પણ સારું કરવામાં આવેલું હતું. આ અહીંયા મહેમાનો માટે છે. આ મસ્ત ડેકોરેશન કરીને એન્ગેજમેન્ટ થયું હતું. તો જેમનું એન્ગેજમેન્ટ હતું તે આ દીદી હતા. કેમ છો? નથી મજામાં? તો તમે જોઈ શકો છો કે આવી રીતે બધું અમે પતાવ્યું છું. મારી પાછળ આ છે ટ્રેક્ટર આપણું. આ ટ્રેક્ટર આપણે થોડી વાર રખાયું હતું પણ આવડ્યું નહીં આપણને. ટ્રેક્ટર બહુ મસ્ત છે, કોઈને જોતું હોય તો કહેજો. હવે થોડાક આપણે આગળ જ આવી એટલે ગામના રસ્તાઓ આવે છે, બહુ મસ્ત છે અને મજા આવે આપણને. આ તમે જુઓ ને એવા ભાભલા જોવા મળે, જો આવી રીતે. એટલે કાંઈ ચિંતા નહીં, આપણે હાલી હાલીને જાવી છું. જોયો સુરત દાદાના દર્શન થાય છે સવારમાં અને મજા આવે છે. તમે પોપૈયા તો ઘણા બધા ખાધા હશે, પણ જોઈ શકો છો આ પોપૈયાનો ઝાડ બહુ સુંદર છે અને પક્ષીઓ ત્યાં જોવા જ મળે, જેટલા જોવો છો. તમે જોવો છો કે આ બજાર છે, પાણી ભરાયેલા છે કારણ કે વરસાદ આવેલો હતો. બહુ મસ્ત રોડ છે. જોયું હોય તો આ પહેલાના જમાનામાં આ સાધનથી લઈને પાણી લેતા હતા. બહુ મસ્ત છે. ગાઈઝ મેં આજે આવા કપડાં પહેર્યા છે, કેવા મસ્ત લાગતા હોય તો કોમેન્ટ કરજો. ગાઈઝ હવે આપણે ઢાંગલા ગામમાં આવ્યા હતા અને આ એમનું ફળિયું છે અને આ ગામ છે. તો હવે આપણે નીકળીએ છીએ, જમી કારવીને નીકળી ગયા છે. આ આપણો મિત્ર બની ગયો છે. તો મિત્ર તારું નામ કહે છે મારા બ્લોગરને? કર્મ. તો આ મિત્રનું નામ કર્મ છે ને આ રહી આપણી ગાડી. હવે આપણે નીકળવાની શરૂઆત કરવી જોઈએ અને હવે આપણે જાવીએ છીએ